તો નામ રામ સીતારામ ગાઈસ, કેમ છો તમે બધા? મજામાં? સ્વાગત છે તમારું આજના કાટલા નવા મસ્ત મજાના બ્લોગ. કાલ રવિવાર છે એટલે આજે બ્રાન્ચમાં રવિવાર છે, પણ કહેવાય રવિવાર હોય ને આપણે ઘરે ફ્રી બી એમ તો તમે આવે એટલે હવે ગાડી જો ગાડી કાઢી હવે જવાનું છે ત્યાં ખબર એમ ન કરતા રૂટમાં જો તો ખબર પડી જાય ઓટોમેટિક, બરાબર. પ્લાને સચોટ પીને નાખવાનો. હાલો હાલો હું ગાડી કાઢ લો બહાર. ગાડી બંધ કરીને સીધા આપણે આવી જાય ક્યાં ખબર છે તમને? નથી ખબર ને? 1 મિનિટ ખબર પડી જાય. અહીંયા જો તમને ખબર છે આ ને અમારા બોટાદના ફાડાવાડા મેરટીમાનું મંદિર છે, જે કે અહીંયા રવિવારે હજારો લાખો પબ્લિક અહીંયા આવે છે દર્શન કરવા માટે. આ છે મેરટીમાનું મંદિરના રવિવારે અમે અહીંયા આવી છીએ દર્શન કરવા. અહીંયા રવિવારે છે ને પબ્લિક ઘણું બધું હોય છે, માનતા કરવા આવે છે અને ઘણા બધા તાવા પણ હોય છે. અત્યારે ઓછું છે, હમણાં વધી જાય. રવિવાર અમે આવ્યા હતા ફાટેવાળા મેળીમાં દર્શન કરવા માટે, પણ રવિવાર હોય ને એટલે કહેવાય ને ઘણું બધું ટ્રાફિક હોય. અમુક લોકો માનતા હોય તાવા કરવા માટે આવે અને અમુક લોકો દર્શન કરવા માટે આવે. રવિવાર એટલે લોકો કહેવાય ને ઘણું બધું ટ્રાફિક અહીંયા હોય. અમે અત્યારે આવ્યા દર્શન કરવા માટે. દર્શન તો કરી લીધા, હવે નીકળીએ ઘરે. ઘરે આવ્યા તમને લાગી કીધી ભૂખ, પછી હું મમરા પડ્યા ત્યારે પછી બનાવી નાખી ભેળ. પહેલાં હાથમાં લઈ લીધી આપણે ડુંગળી. જોકે આપણને બહુ ને સુધારતા ફાવતી નથી, પણ જેથી સુધારી નાખી, કારણ કે ભૂખ લાગી હતી. બનાવવું કરવું હું પછી તો એટલે પછી કાંઈ નહીં, ડુંગળી હાથમાં લીધી, ચાકો હાથમાં લીધો, પછી આવીને પછી કરી નાખું મામલું ચાલુ. પછી તો હું સુધારવાનું કામકાજ. ડુંગળી સુધરાઈ ગઈ ને એ પછી હે ને હાથમાં લઈ લીધું ટમાટાનો વારો આવી ગયો. એટલે કહીને ધીમે ધીમે કાપવા પડશે, કારણ કે ચાકુથી છે ને આપણને કહેવાય ને હરખું હજુ કંઈ સુધારતા નથી આવડતું ભાઈ. લગ્ન તો થઈ ગયા, ભલે થઈ ગયા, પણ તોય તે સુધારતા નથી આવડતું. ધીમે ધીમે સુધારી નકર નહીં આંગળીમાં જો બેસી જાય ને તો પછી લોહી બંધ નહીં થાય. પહેલ તો સાઈડમાં પડી જાય, પણ દવાખાને ભાગવું પડશે. ભેળને તીખીને તમથી બનાવી હોય તો પછી ધાણા જીરું મીઠું મરચું એવું નાખવું પડે ને, એ બધું નાખી દીધું. વારો હતો લીંબુનો, કારણ કે ખાટું મીઠું હોય ને ભેળ તો મજા આવે ખાવાની. હું એટલે હે ને મસ્ત મજાના 5 લીંબુ નાખી દીધા. ઓછા પડ્યા મને એવું લાગ્યું, પણ કાંઈ વાંધો નહીં. એવું લાગશે બીજી વખત નાખી દઈશું. હું ધાણા જેવું મીઠું મરચું લીંબુ નાખી દીધું. પછી એને મિક્સ તો કરવું ને, કારણ કે જો મિક્સ ન કર્યું તો બધું પછી હેઠે રહે. હું ચાલો ભાઈ મિક્સ તો થઈ ગયો. હવે ચાખી જોઈએ કે આપણે ભાઈ ભેળ કેવી બનાવી છે, કારણ કે પહેલી વખત બનાવી છે, બહુ આપણને આવડતી નથી. ના બની હાર્યો એક નંબર, ખાવા જેવી હોય. તમે ક્યારેક બનાવજો ઘરે. લો ભેળ પૂરી થઈ તો પેપ્સીનો વારો આવી ગયો, કારણ કે તીખી લાગી ગઈ, બહુ મરચું વધારે પડી ગયું. પેપ્સી ખાઈ એટલે ગળું થઈ જાય. તો કે 12:30 વાગ્યા છે ને હું ગાડી લઈને નીકળી ગયો છું ગામમાં જવા માટે, કારણ કે ગામમાંથી થોડીક વસ્તુ લેવાની છે ને એટલા માટે ગામમાં જઈએ છીએ આપણે. શું તો મતલબ કે ગાય આપણે ગામમાંથી વસ્તુ લઈ લીધી છે અને ઘરે તડકો એટલો બધો પણ કે બહાર રહેવાતું નથી, એટલા માટે ઘરે ભાગી જાય. વસ્તુ તો લઈ લીધી આપણે ગામમાંથી. ઓકે ભાઈ પણ નવરા થયા ને તો આપણે જવાનું વાળ કાપવા માટે. હજી આવડું ને એ દુકાને આજે નતો, ઘરે ખાવા ગયો. પછી હું આવતો રહ્યો. અહીંયા અમારા ઘરમાં અહીંયા છે ને ભાઈ ઉછળાવાળા છે, બરાબર બનાવે મસ્ત મજાનું શેરડીનું. અહીંયા આવી ગયા હતા, પણ ભાઈબંધ હજી આમ આવે તો અહીંયા જ આવીને હવે ભાઈ કાંઈ વાંધો મેં કડીક આવે ને ત્યાં સુધી બહારને ભાઈ બેવી આપણે પૈસા તો હટાને નકર રસ પીવે શેરડીનો. કંઈ વાંધો નહીં, હવે માતાજી સૂકી લાગે બધા. હું ફાઇનલી કે 10 કલાક વેટિંગ કર્યા પછી અમારા મિત્ર હજામભાઈ છે એ આવી ગયા હતા. અને ભાઈ મસ્ત મજાના વાળ મેં કીધું કાપીને જેટલા થાય એટલા મેં કીધું 10,50,000 લઈ લઈએ, પણ વાળ છે ને સારા કાપડે, કારણ કે આમ કહેવાય ને વાળ આમ જોઈને લોકો છે ને આમ કેવા પડે બાકી ના મસ્ત કપાય આમ. એટલે ભાઈ હવે એને કાટરને લીધી હાથમાં, દાંટી એક હાથમાં ડાયલો અને ઉપાડ્યું, બાકી વાળનું કામકાજ શરૂ.
તડકાના વાળ કપાવા કહેતા વાળ કપાઈ નાખ્યા હવે સીધા દાવી ઘરે નાવા કેમ કે આખા શરીરમાં વાળ સટપટે નાઈ લઈ નહીં અમે બહાર આવ્યા ને જોયું ને તમારા ભાઈ જો મોબાઈલમાં ગેમ રમતા હતા તે બાકી નાંગ હોય એક નંબરનો પ્રેમ બી એમ ને ભણા વળવાનું નહીં કાંઈ પછી 5 વાગ્યા હતા ને મારી મમ્મીને કીધું મેં કીધું મમ્મી ટિફિન લેવાનું આપણે મેં કીધું ટિફિન લેવા જઈએ ગામમાં તો હું મમ્મી યાર આવી ગઈ ગામમાં ટિફિન લેવા હતું પણ અહીંયા એક ભાઈ છે ને દુકાનદાર બીજા ઘરે માથાકૂટ કરતા હતા કે મજા આવતી હતી માથાકૂટ સાંભળીને અમને તો વાળા પર ટિફિન લીધું અને સીધા આવી ગયા મામાની દુકાને અને દુકાન આવ્યા પહેલાં આપણું કામ કે પેપ્સી ખાવાનું આ જો આમાં મામાનો છોકરો હે ને ભાઈ કંઈ ટીવી હોય ને એટલે આના મોઢું ટાણું જાણે કેમ બોલો વાંદરાનું જેવું મોઢું હોય એવું મોઢું થઈ જાય ક્યાંય આડું બાટું કે ધ્યાન નહીં રાખું ટીવીમાં અને એકવાર હાથનો પેપ્સી ફરી કે અમને ભણવામાં નથી આગળ વધતો ક્યાંથી તમે આગળ વધો આમ નામ તમે અહીંયા રહી ગયો ભાઈ અહીંયા મતલબ કહીશ કે મામાને ઘરેથી સીધી દુકાનેથી અમે આવી ગયા ઘરે અને ભૂખ એવી લાગી ને કે વાત જવા દો જમવાનું થઈ ગયું રેડી એટલે ખાવા બેસી જાય કારણ કે ભૂખ ખતરનાક લાગી હવે આપણેથી રહેવાશે નહીં કારણ કે પહેલું કામ તમને ખબર છે આપણે ખાવાનું પછી બીજી બધી વાત કરવાની તો ખાઈ લઈ પછી શાંતિથી હોઈ જાય બરાબર અને તમે ન હોતા તમારું કામ શું તો કે સબસ્ક્રાઈબ કરવાનું અને બ્લોગ સારો લાગે તો લાઈક કરી નાખવાનું મળીએ કારણ નવા બ્લોગમાં તાવ રામ રામ સીતારામ જય માતાજી મળીએ સબસ્ક્રાઈબ કરનાને ભૂલતા નહીં.